માટે હરિની હાથડીએ મારે રોજનું હરિની હાથડીએ મારે રોજનું વંદન કરું છું. મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. આ રોજનું હટાણું, હરિની હાટડીએ હટાણું એટલે બીજું કઈ ભગવાને કઈ દુકાન નથી ખોલી કઈ. પણ જે વ્યક્તિના ડગલા સત્ય બાજુ આટા મારતા હોય એનું એ હરિની હાટડીનું હટાણું છે. નકર હટાણું શબ્દ આપણા સૌરાષ્ટ્રના બાપનો છે. આપણે હટાણું કરવા જાય, આપણે ગીરના નેહડામાં જસુભાઈ આમ તો આ તુલસીશ્યામના નેહડા વાળાના હટાણા બે જગ્યાએ, કાં ધારી ને કાં ઉના. અને હજી આપણે ઘણા હવે તો વાહન થઈ ગયા, નકર આપણા માલધારીઓ પાસે વાહન નહોતા તો હટાણું એની ઉપર કરવા જવાનું, કાં પાડા ઉપર ને કાં વરોળ ભે.
આ નેહડામાં રહ્યા એ બધાને ખબર હોય, પાડા ઉપર જ બેહીને જાતા. એમાં એક જણો ઉનાની બજારમાં બરોબર હટાણું કરવા આવેલો પાડો લઈને, એ આપણો માલધારી બેઠેલો ભાઈ, અને બરોબર ઉનાની બજારમાં આમ પાડો લઈને હાલ્યો જતો તો પાડા ઉપર બેઠેલો ને એમાં પોલીસ ખાતું ઉભેલું, અને કીધું કે એ સાઈડમાં લે, સાઈડમાં લે. બોલો માલધારી આપણો કે હું છે સાહેબ, કે સાઈડમાં લે ને. હવે એમાં તો સ્ટેરિંગ હોય નહીં કાંઈ, ટક ટક કરીને લીધું આમ સાઈડમાં, પછી ઊભો રાખ, ઊભો રાખ. બોલો સાહેબ શું છે? એ કે હેલ્મેટ કેમ નથી? એ કે સાહેબ તમારી ભૂલ થાય, હેલ્મેટ છે ને 2 વ્હીલ માટે હોય, આ 4 વ્હીલ છે. ખરેખર આપણે હોય ગામડાવાળા, પણ આપણા હારા હારા ડોકમાં ગાળિયા નાખી દે. 3 સવારીમાં હમણાં 2 જતા હતા મોટરસાઇકલ લઈને, 3 સવારીમાં, અને એમાં પોલીસ વાળા કીધું કે એક ઊભી રાખ. ઓલો કે સાહેબ હવે સામે એમ નથી, નકર બેહાડી લે. એટલે હું તને બેહાડવા હાટું ઊભા રાખે. હા, ગજબ માણસો. એમ પછી કોઈ પણ હોય, આપણે લાગે કે અભણ છે, અભણ ન હોય, પણ એ કોઠાહૂજ તો ગજબની હોય. એક બેન રોજ એક દુકાન જતા હતા, દુકાનદાર ખીજાણો, એખાદી વાત બેનો નહીં લઉં, નકર એમ થાય કે રોયા અમારે કઈ વાત જ લાવતા નથી. બસ પડખે શાંતિ રાખજો ભાઈ, બાજુમાં શાંતિ રાખજો. ડીએલ વાળી બસ ગાતા હોય ને ત્યારે વાતું કરો ને, તમારો તબલામાં એમાં તમારો અવાજ અહીં સુધી ન પહોંચે, એમાં હાલ્યું જાય. હાલે તો એમાંય નહીં, પણ આમ થોડી ઘણી વાતો કરતા હો તો આ તબલાને બેન જો વાગતા હોય એટલે કાન સુધી ન આવે. અને અહીંયા નજીક બોલો તો તરત અવાજ આવી જાય. અને મારી પાસે કોઈ પુસ્તક નથી, તમારું મસ્તક એ મારું પુસ્તક છે. એટલે બેન રોજ દુકાન જતા હતા, એટલે દુકાનદારે કીધું બેન 1 મહિનાથી આવો કઈ લેતા નથી ને ગીરદી શું કામ કરો? ત્યારે બેને કીધું કે નથી લેતી રોયા, તારો વહેમ છે, તારું ધ્યાન ન અમે શું કરીએ એમ. છૂટા લેવા જાવ છો, એના બૂટ કોક લઈ ગયું. તમે વડીલને હેરાન કરો છો બધાય. એ જસુભાઈ પેલા ફરફૂદડી ફેરવી, ફેર ચડાવ્યો ને પછી બૂટ મું હતાડી દીધા. અને ખરેખર આપણા વડીલો મને બહુ ગમે. આપણે એક વડીલ જતા હતા ને ટ્રેનમાં, તે ટીટી આવ્યો, ટીટીએ પૂછ્યું કે બાપા કઈ બાજુ હતા? કે તો ટિકિટમાં લખેલો હોય ને ભાઈ. એ કે બાપા ટિકિટ ક્યાં હતા? કે તો ગુમ થઈ ગઈ ભાઈ. ટિકિટ ગુમ થઈ ગઈ, તમે કેમ ગુમ ન છે બાપા? હતા કે તો તમે આવી ગયા ભાઈ. અરે એક વાત તમને 100% કહું કે આ વર્તમાન પરિસ્થિતિ જાય 21મી સદી, આજ 12 વર્ષની પૂરી થઈને 13મા વર્ષમાં આપણે દાખલ થયા છે. આ જીવન જીવવા જેવો જોટો છે, એ વાત ફાઇનલ. આ તમે છેલ્લા 30 વર્ષની અંદર તમે જો માણસે કેટલી હરણફાળ ભરી છે. કોઈ વ્યક્તિ નબળો નથી રહ્યો. બોલો, જેને જવાન ભગવાને ખૂબ ફેર આપી. આ 30 વર્ષ પહેલા આપણને જ ખબર નહોતી આ મોબાઈલના બટકામાં વાતું કરશું. આ 30 વર્ષ પહેલા આપણે ખબર, 30 વર્ષ પહેલા આવા મંડપ નહોતા જસુભાઈ. ભાગવત સપ્તાહ થતી, બુંગણ બાંધતા, અને આપણા વડીલ કલાકારો પાસે આવા માઇક નહોતા. એ હજી આવા માઇક હોતો હજી બેઠા હોતી. આ કેટલી સુવિધા વધતી જાય માણસ. પેલા સપ્તાહ થતી તો આવા ત્યારે જે મને તમને જે વક્તાઓ મળ્યા છે એવા કડકડાટ વક્તાઓ ઓછા હતા. વડીલો હતા આપણા, ધીમી રીતે વાંચતા, સુદામા કરતા વધારે ઈ રોતા. અને સીતા વિદાય વખતે લગભગ સાજિંદા રોતા હોય તબલાવાળા. સીતા વિદાય થાય ને ત્યારે ઈવડાઈ પડખે રોતા હોય. આપણે એમ થાય ઓહો કરુણતા, કરુણતા નહીં, આગલી કથાનું પેમેન્ટ બાકી હોય. ખરેખર તમે આપણા 30 વર્ષ પહેલા આપણે નાના નાના હતા, આપણે યાદ છે એ સપ્તાહ વાંચતા હોય ને કેળીઓના થંભ ખોડ્યા હોય ને ખોટકાઈ ગયેલા હોય કથામાં આવતા. ભાભલા ભાભલા છોકરા ખોળામાં બેઠો ને બેઠો, રાગનો હારો થયો ભટ્ટ. અને ઓલા શાસ્ત્રી બાપા આખું ન ખોલતા, આખું વિષયને જ વાંચ્યા કરતા. બિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી તો આપણે ભાભલો કે નહીં હોય, હો ખોબો ખોબો શીંગ નાખો નાખો. ઓલા સુદામાનું કે ઓલા શાસ્ત્રીનું સમજ. એને બદલે અત્યારે તમે જુઓ એ સંસ્કૃત વિદ્યાપીઠમાં કડકડાટ ભળી અને શ્લોકને લોક સુધી પહોંચાડવા માટેના અત્યારે અનેક એમ કહેવાય વક્તાઓ આપણને મળ્યા છે.
દરેક ક્ષેત્રમાં આ સ્કૂલો જે આવી બની, આ જસુભાઈના સંકુલમાં આપણે બેઠા છીએ સાહેબ, અત્યારે એ 97 છોકરાઓ લાવે છે. આપણે પેલા 60% લાવતા પીટીસીમાં ગળી જતો ગબદી. એની કરતા અનેક ગણું અઘરું થયું છતાં અત્યારે એવા એમ કે ભાઈ શિક્ષકો એવા સારા મળ્યા, સંચાલકો એવા, કોઈ વસ્તુ ઘટતી નથી. વાહનો સારા આવ્યા, કપડા સારા આવ્યા. અત્યારે દીકરીઓ નવરાત્રીમાં ગરબે રમવા નીકળે ત્યારે આપણે એમ લાગે 9 લાખ લોબડીયાળીઓ ધરતી પર રમવા માટે આવી. એવા એમ કે ભાઈ પોશાકો આવ્યા. ઠીક છે, અમુક મોટી ઉંમરની માવડીઓ નથી ગમતું, અહીંની વાત નથી કરતો. અમુક ડોસ્યું નથી ગમતો, દીકરીઓ હરે ફરે ને હારા કપડા પહેરીને બેઠી બેઠી મોગા મળ્યા કરે. જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈવ્યું એટલે લાગે. બાકી તમે અત્યારે આવી હોત તો ડ્રેસ પહેરી નાટા મારતી હોય. હમણાં તો એક કોલેજ બે દીકરીઓ હાલી જતી છે ને, વાતું કરતી હતું, હું તો ગોથું ખાઈ ગયું. એ બે વાતો કરતી કે સાંભળ આમ જો એકચ્યુઅલી છે ને ખરેખર તું જો ને એ કે હું આજે રામાયણ જોતી હતી ને ત્યાર બોલ આપણને તો પહોંચ જ ન થાય. બોલ એ કે સીતાજી યાર, બોલ સીતાજીને ક્યાં વનમાં જવાનું જ હતું, એના નામનો કોઈ એજન્ટા હતો જ નહીં યાર. એકલા રામને જ જવાનો હતો ને, હરખોડી થઈને બોલો 14 વર્ષ વહી ગયા યાર. બોલ એ કે હું આવું ને તો જાવ જ નહીં યાર. એટલે તું સીતા નથી ને તારો પતિ રામ નથી. તાવળી બીજી છોકરી હું કે સીતાજીએ જે કર્યું ને બરાબર કર્યું. બોલ એ કે કેમ? એ કે ઘરમાં 3 હાહુ હોય એની કરતા તો 1 હારું. બોલ આમાં હવ ની રીતે હવ ડોટું દે, આમાં આપણા બાપનું કાંઈ હાલે એમ નથી. સમય જ બુદ્ધિ નો થઈ ગયો છે ત્યાં. આ અત્યારના બાળકોને જોઉં તો રાજી થાવ, અને હું પૂન કરે છે આ ટાઈમે જન્મમાં. એના ભાગમાં છે ને આવી નિશાળું ને આવા કપડા, આવી ચાની કીટલીઓ. પીઓ પીઓ બેટા પીઓ, સા પીલ પીલ. મારો દીકરો છે પીલ, મારો દીકરો. મને તો આવતો જ નહીં મારી પાસે. સેવા કરે છે, તાળીઓથી વધાવો. પણ મને દેવા આવે તો મને એમ લાગે રાણોજી છે ને હું જાણે મીરાબાઈ હોઉં. પીલે પીલે મારો દીકરો, બહુ પીલ. પી લે પી લે, દૂધ પી લે ભગલા, પાણી પી લે, માવો ખાઈ લે. આ પ્રોગ્રામ તો કાલે થાય બેટા, સાના હું ભરોસા. એમ નહીં, તમને તમારા ગળાથી ઉતરે કે હું અહીં બેઠો. એટલે મારો કહેવાનો અર્થ આ વર્તમાન પરિસ્થિતિ, આ યુગમાં જીવવું એ પણ એક ઐતિહાસિક કડી છે. સતયુગ તમે લઈ લો, દ્વાપર ત્રેતાયુગ લઈ લો, દ્વાપર યુગ લઈ લો. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા થયા, ત્રેતાયુગમાં ભગવાન રામ જન્મ લીધો, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ નારાયણે જન્મ લીધો. આ ઘણા એમ કે રામરાજ કેદી આવશે, રામરાજ નથી જોતું, અત્યારે હાલે બરાબર હાલે, રેડી છે. ગુજરાતમાં સારું છે ને દિલ્હીમાં સારું છે. એ મનમોહનસિંહ બાપા એટલા વર્ષથી ત્યાં વડાપ્રધાન થયા, એમાં ક્યાંક હશે ત્યારે ટક્કર લઈ જાય છે ને. અને અહીંયા મોદી સાહેબ એ ટક્કર લઈ જાય, જેમ ગરિયો ઘૂમ લઈ જાય એમ. બે સારું છે, આપણા બાપનું કાંઈ જાતું નથી. કોઈ મને પૂછે કે દિલ્હીમાં ને ગાંધીનગરમાં ફેર હું, તો હું ટૂંકું એટલું કહું કે ઓલા કાંઈ બોલતા નથી ને આ બોલવામાં બાકી મૂકતો નથી, બધું રેડી છે. એક ધારાસભ્ય છૂટાઈને ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું એ કે ઇંગ્લિશ ફાવે છે? એ કે સારું હોય તો દેશી ફાવે છે. ઓલા ભાષાનું પૂછતા હતા, ના કોથળિયું સમજતા હતા. એ હવે ન્યા જાય કે અહીંયા રે, એમાં ફેર હું પડી જાય એ કયો. અને સાહેબ હકીકત આ વખતે સમાજે નિર્ણય આમ તમે જુઓ, કોઈની સભા મોળી ન ગઈ. ભાઈ હવે તમે ફટાફટ આપી ગયો, ઘડીક આપી ગયો, ફટાફટ આપી ગયો. દેવેશભાઈને આપો, આપો દેવેશભાઈને આપો, ન કરો એ ધોખો કરી છે કે ત્યાં વેવાઈને માંડવે ગયા હતા ને, મારું કે ધ્યાન ન દીધું કોઈ. ભગાભાઈ પાજો સાહેબ તમારા મહેમાન છે, અને આપણે પાસે તેથી પીવાના છે ને. ગયો પાછું કેટલી વાર કાંઈ વાત, સારો ડાયો માણસ છે સાહેબ. હકીકત આ સેવા કરવી ને બહુ અઘરું છે. એટલે હું વાત મૂળ વાત કરતો હતો. જ્યારે આમ તમે જોવો આમ બધા એક જણો અપક્ષમાં ઉભો અમારી બાજુ,
અપક્ષમાં ઉભેલા ને ભાઈ છેલ્લા દિવસો ને ચૂંટણીની ઘમઘમાટી બોલે અને માઇક બેન થવાના મૂળ 2 દી બાકી 4 ગામ બાકી રહી ગયેલા ને અને ખુલ્લી જીપમાં પ્રસાર કરી કરીને ધૂળ્યું ખાઈને તમને કોઈ ગળું થઈ ગયેલું ધોહરા જેવું અને છેલ્લા સૂરે પગી ગયેલું ભાઈઓ તથા બહેનો ભારત માતા કી જય વંદે માતરમ નમસ્કાર તમારા ગામમાં મત હાટવા આવ્યો છું ભાઈ એકવાર મને જીતાડી જો પછી તમે શું હું છું બસ એકવાર જીતાડી જો પછી જોઈ લો છતાં કઈ પ્રશ્ન હોય એ કયો એક જણે ઉભો થઈને કીધો પ્રશ્ન બીજો કાંઈ નથી તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ એ ભાઈ એ ગ્રાન્ટ આવ્યા પછીની વાત છે ભાઈ એ આપણો અંગત મામલો છે ગ્રાન્ટ આવવા ગયો પછી જોઈ લેવું બીજો કાંઈ પ્રશ્ન હોય એ કયો તો એક વડીલ ઉભા છે કીધું બીજો કાંઈ પ્રશ્ન નથી અમારા ગામમાં શમશાન નથી બસ એક શમશાન આઝાદી આવી એટલા વર્ષ વયા ગયા 2 પાર્ટીએ આ ગામ આમું નથી જોયું જોઈ લો શમશાન નો બનાવ્યો છે હજી આ ગામ આઝાદ નથી થયું ભાઈઓ માટે મને મત આપો હું જીતી જઈશ તો એક શમશાન નહીં ઘેરે ઘેરે જો શમશાન નો બનાવી દઉં તો મારું નામ ઘૂઘલું નહીં ગામે મોત નો દીધા ને માર્યો કે આને પેલા ટાળી ગયો આ 21મી સદી મારો કહેવાનો અર્થ ભગવાને આપણને અત્યારે એટલી બધી સુવિધા આપી દીધી અને એક જસુભાઈ હું ફાઇનલ કહું કે એ સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ એ ભગવાન પ્રગટ્યો એની અંદર એ યુગને ખરાબ ન કહી શકાય પણ એક સાથી ઠોકીને કહી દઉં કે આવો સમાજ તેથી સારો નહોતો સમાજ જ્યારે બેકાર થાય ને ત્યારે જ ભગવાન જન્મ લે સમાજ જ્યારે ધર્મ વગરનો થઈ જાય ત્યારે જ એ નારાયણ એ જન્મ લે તમે કલ્પના તો કરો કે કુરુક્ષેત્રની બરોબર એમ કે મધ્યમાં નારાયણ એમ કે ગીતાનું જ્ઞાન દેતો હોય અર્જુનને 2 બાજુ થઈને એમ કે ખડક દિન થઈ ગયું હોય અને આ બાજુ દુર્યોધન ઉતાવળ કરતો હોય દાદા ભીષ્મને એમ કે એ દાદા આ શું કરે છે વચ્ચે એને કે જટ રથમાં ચડે અને દાદા તું જટ શંખ વગાડ એટલે જટ આ યુદ્ધ પૂરું થાય તેથી પહેલો શબ્દ દાદો ભીષ્મ એટલું બોલ્યો હતો દુર્યોધન તને મહેરબાની કરીને કહું તું ઘડીક શાંત થઈ જા અને દાદા ભીષ્મનું નિવેદન કે દુર્યોધન આજ મને પહેલી વાર અફસોસ થાય છે કે હું ગંગાનો દીકરો થયો છું એ ગંગા બન્યો એનો મને અફસોસ થાય ગંગાનો દીકરો બન્યો એની કરતા કુંતે બન્યો હો તો કૃષ્ણની વાણી સાંભળવાનો મને લાભ મળે દુર્યોધન આ નારાયણ કાક અર્જુનને કહ્યો છે હે પવનદેવ છે જોકો તો આ બાજુ બહાર જેથી કરીને જાતા જાતા મને નારાયણના શબ્દો સંભળાઈ જાય આ યુગ હતો ભલે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા થયા પણ સમાજ આવો સારો હતો જ નહીં હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા જગતના ચોકમાં વેચાતો હોય ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે અને જસુભાઈ રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો તો બીજી પ્રજા કેટલી બેકારના પેટની છે રામ જેવો રામ વનમાં જતો હોય સાહેબ રીસને વાંદરા સિવાય કોઈ સપોર્ટ ન કર્યો બધા આગળ પાછા તમાકુ સોળતા સોળ કે ભાઈ ભાઈનો ડખો આપણે માથા કોઈમાં ન પડાલો ભાઈ ગબો ગબ ભાઈ આવ્યા છે અને કૃષ્ણ તો ક્યારે જન્મતો હોય અત્યારે કૃષ્ણ જન્મ ન લે ઓલરેડી બધાના હૃદયમાં કૃષ્ણ બેઠો છે અત્યારે દરેક માણસ પાસે દાતારી પણ છે દરેક માણસો પાસે એમ કહેવાય વીરતા પણ છે દરેક માણસ પાસે ખુમારી પણ છે અત્યારે કોઈ પણ માણસને નીચું જીવતા આવડતું જ નથી પોતપોતાની ખુમારી લઈને હવ બેઠા છે આ કળિયુગ હું તો મેં પેલા કીધું ને છોકરાઓને જો રાજી થાવ આવડા તો આપણે હતા ભાડા થવા ટી શર્ટ આ છોકરાના ટી શર્ટના ખર્ચામાં જ આપણા દાદાને લગ્ન થઈ ગયા ગામ ધવાડા બે કેવા સરસ આપણે એવડા હતા મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી મારા ટોલા એવા થતા એકડે મીંડે કમ ખંજવાળતા કેટલા એકારે કામ કરતા જતા હતા અને એથી ઉજળું એ છે બધા નાતા શીખ્યા છે મગર પેલા તો આપણે સોમાહા નવરાવતા એ ભૂલથી બારા રહી ગયા તો નવી નવી લાઇટ આવી ને એક જણો ટેબલ મૂકીને લેમ્પ ચડાવતો તેની પત્નીએ કીધું રહેવા ગયો તમને ન આવડે.  પેલા તો લાઇટ થી બીતા એટલે ને બધા
એ કે ઝટકો લાગી જાય, હેઠા ઉતરો, નહીં આવડે. એમાં ઓલો ભખ દઈને પીડ્યો. હું કહેતી હતી ન આવડે, ઉલટમાં આંગળી આવી ગઈ ને તરત ગામમાં લઈ કે ગાડું લઈ આવ્યા, નાખ્યો ગાડામાં, શોટ લાગી ગયો એમ સમજીને બાય વળી ખોળામાં માથું લઈને બેસી ગઈ, જાણે સાવિત્રી હોય. સત્યવાનને શોટ નહોતો લાગ્યો બેટા. એ ઉપાડ્યું ગાડું, અડધે પડ્યો ને અડધે તો ઓલો ભાનમાં આવ્યું. આમ જોયું તેને પત્નીને ખોળામાં જમકું, હા ઝુંઝા તમે મને ક્યાં લઈ જાઓ? અરે કે તમને શોટ લાગી ગયો. નહોતી ના પાડતી, તમને નહીં ફાવે નહીં ફાવે, તમને શોટ લાગી ગયો એટલે હોસ્પિટલ લઈ જાય. એ કે પાછું ગાડું વાળો. તક કેમ? તક શોટ નથી લાગ્યો. તક તો એ કે મારી બગલ હુંગાઈ ગઈ. હવે કેટલા દી નાયો નહીં હોય વિચાર કરો લ્યો. એના ને એના પૈંડી એને બેભાન કરી દે. અને આપણે એમાંય આપણું ગુજરાત છે. આપણે ગુજરાતમાં 4 ફેરા ફરે. લગ્ન થાય ને કિશન, અરે કિશનના લગ્નમાં તો આપણે ડાયરો કરવો છે કે હા. આપણા ગુજરાતમાં 4 ફેરા, મહારાષ્ટ્રમાં 7. સતપતિના 7 ફેરા ફરે. આપણે સતપતિની ખાલી સપ્તઋષિની પૂજા કરી લઈ. બાકી મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે. અને પાછું ત્યાં રિવાજ એવો છે લક્ષ્મણભાઈ, ફેરે ફેરે વરરાજો કંઈક માગે, એ આપે તો જ વરરાજો આગળ ડગલું ભરે. આપણે તે ફેરે ફેરે ઓલા ખેતરપાળને નથી અંગૂઠો ઉડાડતા? હા, તમારે થઈ ગયા ને લગ્ન? લગ્ન નથી થયા તો કે હા લગ્ન થાય પછી ખબર પડશે અંગૂઠો અડાડવો કેટલાનો થાય. એક જગ્યાએ વરરાજો આમ પેલો ફેરો ફરતો હતો ને, આગળ લગ્ન ગીત ગાય એટલે મને યાદ આવે. આમ પેલો ફેરો ફરતો હતો ને, એમાં બરોબર આમ ખેતરપાળ પાસે વરરાજો આવ્યો. હા, ને ગોર દાદા આપણા ગામડાના ભાઈ દેશી ઘી ખાઈ ગયેલા, ગળું ગરેડી જેવું. ઓમ શુભ લગ્નાય મંડપમાં જાય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી જો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે ભાઈ, વરરાજાનો જ અંગૂઠો અડાડવો પડે. દાદા આલ્યો બીજા હો પણ એ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે આમાં કઈ ખબર નથી પડતી, તા કે રહેવા ગયો. અમે વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? ગોર દાદા કે હજી સમજાણું નથી કે વરરાજાને અંગૂઠો જ નથી. તમે ક્યાં માંડવા વિશમાં ખુલ્લું પાડો એમ. અને ખરેખર આ લગ્નની વાતો કરીને અમુકને બહુ મજા આવે, પણ જેને આમ લગ્નની વાતો કરીને મજા કોને નો આવે? 45 વર્ષ છે લખણે રહી ગયો હોય એ આપણને કે બીજી વાતો કરો, બીજી વાતો કરો. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને, આવી લગ્નની વાતો માંડેલી ને, એમાં પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા ત્યારે સવારમાં કોઈ પબ્લિક જાજુ હોય નહીં. એ ભાઈ મને મળ્યા, મને કે મળવું છે પ્લીઝ. ગળગળો થઈ ગયો. મેં કીધું હાલ ગાડી બેહાડ્યો. બે ગાડીમાં મને કે એમ નહીં, હામાં બેહો. મારે ભાઈ આવી વાતો ઉભડક બેઠા બેઠા ન થાય. એટલે અમે તો ગાડીની સીટમાં પલોઠી વાળ્યું હામાં બેઠા. હું બોલ ક્યાંય લગ્નની વાતો ન કરતા. મેં કે કેમ તારા બાકી નથી? મારે ભાઈ 20 વર્ષ થઈ ગયા લગ્ન છે, પણ હું ગામો ગામ બોર્ડ મારવાનો છું કે વાયમાં પડજો, કવામાં પડજો, પણ માંડવામાં કોઈ ન ગળતા. ગામો ગામ જો બોર્ડ ન મારો તો કે કહેજો. અને પાછું એ લખવાનો 11 લાઈનને થાંભલે સડીને ઇલેક્ટ્રિક લાઇટના તાર ડોકમાં નાખજો, પણ વરમાળા ડોકમાં ન નાખ. અરે મેં કીધું દુનિયા લહેર કરે. મને કે લહેર દુનિયા હું કરે? માયા ભાઈ હું કહું છું ને બીજા કહેતા નથી. અને મેં તું હોય દોસ્ત આ બધા જલસા કરે છે ને તું? મને કે માયા ભાઈ કોને ખબર મારા ક્યાં સોગડીએ ગોર દાદે હસ્ત મેલાપ કર્યો. પાઠે સડ્યું નહીં તું, પાઠે સડ્યું જ નહીં. માયા ભાઈ એવું વહેર્યું ભટકાણું ને. માયા ભાઈ 20 વર્ષ ત્યાં મેં ઘરે કોઈ દી જમ્યો નથી. આ તો કોઈ દી ઘરની વાતો કરાય નહીં. બાકી માયાભાઈ કે હું મરદનો દીકરો છું, રોવ તો રાખો ન લાગો, પણ કેદુંનું કોઠો એ તો વેચ્યું ને કે ભાઈ માયાભાઈ આ તો તમારે જેવા માણા મળ્યા એટલે કહી દઈ, બાકી કઈ મરી જાય. બાકી ઘરની વાતો થોડી બહાર કરાય. લે 20 વર્ષ થઈ ગયા માયાભાઈ. ગોળ રોટલી કોઈ દી થઈ જ નહીં. રોટલી વણમાં બેહેન જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય છે.
અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર પીડ્યો હોય. અને માયાભાઈ દાળ તો એવી બનાવે કે જાણે એડિયું પીતા હોય. એક દી માયાભાઈ હું ખીજાઈને મેં કીધું કે ઘર તો ન બાંધી એકી રોટલીનો લોટ તો બાંધ. આ તો મારી હામી ખીજાઈને બોલી તમે જીવન ન સુધારી એ ક્યાં બકાલું તો સુધારો. તેદું માયાભાઈ કોઈ દી રોહડમ ગડવાનું નહીં માયાભાઈ આપણે. મેં કીધું આ પછી તારી ભૂલ છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા છે. મેં કીધું એવું નથી, દીકરી ખાનદાન બાપની દીકરી તારા ઘરે પરણીને આવીને તે કઈક ડારા ડફારા કર્યા હોય આ બી ગઈ તારી માં. મને કે હા ઝડીક્યું ન ખાઈ ગયેલી કે રસોઈ હારી થાવી એ નડે તારું બાપ. એ દીકરી જ્યારે રસોઈ કરવા બેહે ત્યારે તે જે ડારા દીધેલા એને મગજમાં આવે એટલે તરત જ ઝસકી જાય છે કે રસોઈ હારી થાય કેમ, રસોઈ હારી થશે કેમ. એમાં એ રોટલી બગડે છે, વખાણ કરી ઘરે દે. જેવી રસોઈ હોય એવું જમતા જમતા. અને કોઈ દી રસોઈને તો ઘેર મેં કીધું એને કવખાણ કરાય તો રસોડાય રસોઈને કોઈ જ ગાંડા. જેવી રસોઈ હોય વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ, 2-3 દી પ્રયોગ કરી. મને કે 2-3 દી હું 15 દી કરી. મેં 20 વર્ષ કાઢ નાખે ને 1 મહિનો કાઢવામાં શું વાંધો. મેં કે વખાણ કરી ઘરે દે. અને ગયો ઘરે જમવા બેઠો. આમ તો સંતો આપણને એમ કહે છે કે જમતા જમતા ભગવાનની સ્તુતિ પેલા કરવી જોઈએ. યજ્ઞ શિષ્ટાસીના સંતો. अब कोई મને પૂછે કે ભાઈ આ શ્લોકો પેલા બોલવાથી ફાયદો થાય કે હા થાય. શ્લોક બોલવાથી કેટલો ફાયદો થાય એ છોડો, પણ થાળી પીરસાઈ જાય ને પછી જેટલો ટાઈમ તમારે જમ્યા વગર સામે બેહવું પડે એટલું મોઢામાં અમૃત ભેગું થાય. એનાથી ભોજન સ્વાદિષ્ટ બને, જઠરાગ્નિ છે એ પાચન શક્તિ વધે. આયુર્વેદ પણ ડોક્ટર સાહેબ આ કહે છે. મેં કીધું જા ઘરે જઈને વખાણ કર. જમવા બેઠો સાહેબ ને રોટલીને બટકું શાકમાં બોલીને આમ મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક, દાળનો ઘૂંટડો ભરીને કે વાહ દાળ.